ભરૂચના આમોદ તાલુકાના એક ગામમાં 70 વર્ષની વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ભરૂચમાં આમોદના એક ગામની 70 વર્ષની વૃદ્ધ મહિલા સાથે ગામના 35 વર્ષના યુવકે બળાત્કાર ગુજાર્યો, ત્યારે ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે। આમોદ તાલુકાના એક ગામે રહેતી એક 70 વર્ષની વૃદ્ધા ઉપર ગામના 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના યુવાને 15મી ડિસેમ્બરે તથા 22મી ડિસેમ્બરે 2 વખત દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયો હતો। આ ઘટના અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમે ગામમાં પહોંચીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો, જે ગુનામાં આ ગામના જે ફરિયાદી બેન છે, જેઓ પોતે ભોગ બનનાર છે, એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। જે ગુનામાં આ ગામના ફરિયાદી બેન સાથે આ ગામનો જે તોહમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઇટોલા ગામનો છે, તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ 15/12/2024 તથા તારીખ 22/12/2024ના રોજ તેના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરદસ્તીપૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે। આ ગુનામાં જે આ ગામના તોહમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ, એને અગાઉ પણ આ ગામના જે ફરિયાદી બેન છે એમની સાથે 1 વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચરેલું હતું। જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું। જે ગુના ગામનો જે તોહમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહ્યો છે।